નમસ્તે વાલા ભક્તજનો, ગુર્જરવાણી દ્વારા પ્રસ્તુત બાઇબલ દર્શન ગુજરાતની ધર્મસભાના સર્વ ધર્મજનો માટે એક અદ્ભુત ને અદ્વિતીય અને બાઇબલની ઊંડી સમજ ને અભ્યાસ માટે શરૂ કરેલ એક મહત્ત્વનું પગલું છે. બાઇબલના ઊંડા અભ્યાસી, વિચારક ને એક એક કડીનો અર્થ અને લખાણનો ઉદ્દેશ અને તેનું મહત્ત્વ સમજાવી શકે એવા પ્રખર બાઇબલના પંડિત પૂજ્ય ફાધર ડૉક્ટર જીમી ડાભી એઝે દ્વારા તેની પ્રસ્તુતિ તે તો ગુજરાતના ધર્મજનો માટે પોતાની માતૃભાષામાં સરળ સમજૂતી મેળવવી તે તો સોનામાં સોગંદ જેવું છે. અત્યાર સુધીમાં પ્રસ્તાવનાના પહેલાં 2 પાઠ બાઇબલ એટલે શું અને બાઇબલ કોણે લખ્યું તેનાથી શરૂઆત કરી જૂના કરારના પહેલાં 5 ગ્રંથો પંચગ્રંથિ પાઠ 3 થી 28માં, પાઠ 29 થી 51માં ઇતિહાસ ગ્રંથો, પાઠ 52 થી 65 2માં પૈગંબરો અને પાઠ 66 થી 73માં જ્ઞાન સાહિત્ય વિશે ખૂબ જ ઊંડી સમજ પૂરી પાડવામાં આવી છે. ત્યારબાદ નવા કરારના 4 શુભ સંદેશો પાઠ 74 થી 85માં, પાઠ 86 થી 88માં પ્રેષિતોના ચરિત્રો અને પાઠ 89 થી 101 જે આજ સુધી પ્રસારિત થયેલ છે તેમાં પત્રાવલી વિશે ઊંડી સમજ આપવામાં આવી છે. અને હજી દર અઠવાડિયે બાકીના પાઠ પ્રસ્તુત થતા રહેશે. જેઓને બાઇબલનો ઊંડો અભ્યાસ કરવો છે ને ઊંડી સમજ મેળવવી છે તેઓ આ પાઠો યુટ્યુબ ગુર્જરવાણીમાંથી મેળવીને અભ્યાસ કરીને જ્ઞાન માર્ગ દ્વારા પોતાના ભક્તિ માર્ગને વધુ ઊંડો અને ગહન બનાવી શકે છે. બાઇબલ દર્શનના પાઠોની શરૂઆત પછી બાઇબલ વિશે મને પોતે પણ ઘણી ઊંડી સમજ પ્રાપ્ત થઈ છે અને દરેક પાઠ સાંભળ્યા પછી બાઇબલનું વાંચન કરવાથી પહેલાં કરતાં વધુ ઊંડાણથી સમજૂતી મેળવી શક્યો છું. તે બદલ પરમપિતા પરમેશ્વર, ગુર્જરવાણી ટીમ અને પૂજ્ય ફાધર જીમી ડાભીનો હૃદયના ઊંડાણથી આભાર. અસ્તુ.